પશ્ચિમ કચ્છ અને ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદથી આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। વરસાદના આગમનથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશી છવાઈ છે। ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતના અમુક જિલ્લાઓ જે છે તે જળબંબાકાર બન્યા છે। તે વચ્ચે છેલ્લા 2 દિવસથી કચ્છમાં પણ વરસાદનું જે છે તે આગમન ચાલુ થયું છે। વાત કરવામાં આવે તો રાપર, ભચાઉ, નખત્રાણા અને ગઈકાલ રાતથી ભુજ અને ભુજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વાત કરીએ તો ભુજના હૃદયસમા હમીરસર તળાવની જે આવ છે તેમાં પણ પાણીનું આગમન થયું છે અને જે છે તે વાદળો છે તે કાળા બંબાટ પડ્યા છે અને જે વરસાદના કારણે ખેડૂતોએ પણ રાહતની જે શ્વાસ લીધી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હયાત સિદ્દીકી, TV13 કચ્છ।